ભારતીય અને બિન નિવાસી ભારત એટલે કે એનઆરઆઈ માટે હાલના સમયમાં રિયલ એસ્ટેટમાં કે રોકાણ કરવું હોય ને તો ભારત એક એક્સેલન્ટ માર્કેટ છે. આમ પણ એનઆરઆઈની સંખ્યા ખૂબ વધારે છે, લગભગ 2 કરોડની આસપાસ. હવે ઘણા બધા એનઆરઆઈ એવા છે કે જે ભારતમાં નહીં પરંતુ વિદેશમાં રહે છે અને એમના ફેમિલી હાલ ભારતમાં રહે છે. એટલા માટે જ તેઓ ક્યાંક ને ક્યાંક ઈચ્છે છે કે પોતે રિયલ એસ્ટેટમાં ભારતમાં રોકાણ કરે. પરંતુ ઘણી બધી વખત એમને ખબર જ નથી હોતી કે આખરે નિયમો ક્યાં ક્યાં છે. શું એ ભારતમાં પ્રોપર્ટી ખરીદી શકે? જો ખરીદી શકે તો કયા કયા નિયમો લાગુ પડે છે? જો તમને પણ નથી ખબર તો આજનો ડેઈલી ડોઝ તમે પૂરો જોઈ લેજો. તમને બધી જ વિગત એક વિડીયોમાં જ મળી જશે. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. સીધા ટોપિક ઉપર આવીએ. શું એનઆરઆઈ ભારતમાં પ્રોપર્ટી ખરીદી શકે? હા, બિલકુલ ખરીદી શકે. ફેમા એક 65M કહે છે કે કોઈ પણ એનઆરઆઈ ભારતમાં પ્રોપર્ટી ખરીદી શકે છે. જો કે અમુક એવા એક્સેપ્શનલ છે કે જે તમારે માનવા પડશે. જેમ કે તમે એગ્રીકલ્ચર લેન્ડ નથી ખરીદી શકતા. કોઈ પણ પ્રકારનું ફાર્મ હાઉસ છે, પ્લાન્ટેશન ફાર્મ છે, એ તમે નથી ખરીદી શકતા. હા, જો RBI ની પરમિશન હોય તો તમે ખરીદી શકો છો. હવે અહીં એક વાત સમજવા જેવી છે કે ફેમા એક 64M કહે છે કે જો તમારી પાસે પહેલેથી જ એગ્રીકલ્ચર લેન્ડ હતી અને પછી તમે એનઆરઆઈ બન્યા છો તો તમારી જમીન નહીં છીનવાય. હા, એક વસ્તુ સમજવા જેવી છે કે એ ખેતીવાડીમાંથી તમે ખેત પેદાશ કરો છો એમાંથી તમે આવક નથી કમાઈ શકતા. હવે જો આની લિમિટેશનની વાત કરીને કે કેટલી પ્રોપર્ટી એનઆરઆઈ ભારતમાં ખરીદી શકે છે તો કોઈ લિમિટેશન નથી. તમારી જેટલી તાકાત હોય ને એટલી તમે ભારતમાં એઝ એન એનઆરઆઈ ખરીદી શકો છો. પણ હા, એક વસ્તુ એ પણ છે કે જો તમારે લોન લેવી હોય ને તો તમને લોન પણ મળે છે જમીન ખરીદવા માટે, અને એ પણ 80% સુધી. હવે એઝ એન એનઆરઆઈ તરીકે તમે નક્કી જ કરી લીધું છે કે તમારે ભારતમાં પ્રોપર્ટી ખરીદવી છે તો એનું પેમેન્ટ કેવી રીતના કરવાનું છે? તમે એનું પેમેન્ટ ભારતીય કોઈ પણ બેંક ચેનલ થ્રુ ખરીદી શકો છો. પરંતુ એક વસ્તુ એ પણ છે કે તમે NRC, NRI કે પછી FCNR ના એકાઉન્ટમાંથી પણ કરી શકો છો. અને હા, તમે આનું પેમેન્ટ ફોરેન છે કે પછી USD ડોલર કે પછી કોઈ પણ ફોરેન કરન્સીમાં નથી ખરીદી શકતા. એ માન્ય નહીં જ ગણાય. તમારે ભારતીય રૂપિયામાં જ આનું પેમેન્ટ કરવાનું રહેશે. એક વસ્તુ એ પણ છે કે એનઆરઆઈ ધારે એટલી પ્રોપર્ટી ભારતમાં ખરીદી શકે છે અને ઇન્કમ ટેક્સ રૂલ 1961 એમ કહે છે કે તમને આમાંથી કપાત પણ મળશે. ઇન્કમ રૂલ 24 અને 80C કહે છે કે તમને આમાંથી ડિડક્શન પણ મળે છે, જેનાથી એનઆરઆઈ ને ફાયદો છે. હવે તમે કોઈ પણ પ્રોપર્ટી ભારતમાં ખરીદશો પરંતુ તમારે અમુક ડોક્યુમેન્ટ આપવા પડશે, જેમ કે પાસપોર્ટ, વિઝાની નકલ, જે દેશમાં તમે હાલ રહો છો તે દેશની વર્ક પરમિટ, છેલ્લા 6 મહિનાની આવકવેરા રિટર્ન અને પે સ્લિપનો સમાવેશ થાય છે. આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો તમે ચોક્કસથી ભારતમાં એઝ એન એનઆરઆઈ તરીકે પ્રોપર્ટી ખરીદી શકશો. એક વસ્તુ એ પણ છે કે તમે જ્યારે પ્રોપર્ટી લો છો ત્યારે તમારે નોંધણી ફી ચૂકવવાની રહેશે. આની સાથે સાથે સ્ટેમ્પ ડ્યુટી અને મિલકત વેરો પણ તમારે ચૂકવવાનો રહેશે. હવે એઝ એન એનઆરઆઈ તરીકે ભારતમાં તમે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી ખરીદો છો અને બાદમાં એને ભાડા ઉપર ચડાવો છો તો ભાડા ઉપર જે ઇન્કમ થાય છે એના ઉપર પણ તમારે કર ચૂકવવો પડશે. આ એક ખૂબ જ સમજવા જેવી બાબત છે. અને એની સાથે સાથે તમે જ્યારે ભારતમાં એઝ એન એનઆરઆઈ તરીકે પ્રોપર્ટી ખરીદો છો ત્યારે તમારે 1% જેટલો TDS પણ કપાવવા દેવો પડશે. આ બાદ જ તમને ભારતમાં પ્રોપર્ટી ખરીદવા મળશે. ત્યારે તમને ખબર પડી ગઈ હશે કે એઝ એન એનઆરઆઈ તરીકે ભારતમાં તમે પ્રોપર્ટી ખરીદી શકો તો કઈ પ્રકારની પ્રોપર્ટી ખરીદી શકો છો. હવે જો વિડીયો થકી તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને તમારા એનઆરઆઈ ફ્રેન્ડ સુધી ચોક્કસથી પહોંચાડી દેજો. અને હા, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.